વડોદરાના પાદરામાં સગર્ભા સ્ત્રી કિશોરી અને બાળકોને આપવામાં આવતી સરકારી કિટમાં મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે। પાદરામાં આઈસીડીએસ દ્વારા આપવામાં આવતા પોષણયુક્ત આહારનો જથ્થો ઘાસ અને તાડપત્રીની આડમાં પકડાયો છે। વડોદરાના પાદરાની વડુ પોલીસે પોષણયુક્ત આહારના 800થી પણ વધુ પેકેટ ઝડપ્યા છે। સવાલ એ થાય છે કે છેલ્લા કેટલાક સમયથી આ કૌભાંડ ચાલતું હતું। સગર્ભા સ્ત્રી કિશોરી અને બાળકોને આપવામાં આવતા પોષણયુક્ત આહાર કોણ ખાઈ ગયું? હાલ તો મુદ્દે તપાસ શરૂ કરાઈ છે। આઈસીડીએસના અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। આજે સ્ટોક જે છે આઈસીડીએસ વિભાગનો છે, મહિલા અને બાળ વિકાસ વિભાગનો। ગઈકાલે રાત્રે વડુ પોલીસ સ્ટેશન દ્વારા જે તપાસ હાથ ધરાઈ હતી, રેન્ડમ ચેક કરતા હતા, તેઓ દ્વારા એ લોકોને એક ગાડીમાં સ્ટોક મળેલો છે અને અત્યારે અહીંયા વડુ પોલીસ સ્ટેશન પર આ સ્ટોક લાવેલો છે। મહિલા અને બાળ વિકાસ વિભાગનો આ સ્ટોક હોવાથી અહીંયા મને તપાસ માટે અહેવાલ આપ્યો છે કે ભાઈ આ ક્યાંનો સ્ટોક છે, કેવી રીતના છે, એ હજી તપાસની વસ્તુ છે। વડોદરા જિલ્લામાં સરકારી અનાજના જથ્થા બાદ હવે છે તે આઈસીડીએસ દ્વારા આપવામાં આવતું સગર્ભા મહિલાઓ, કિશોરીઓ તેમજ બાળકો માટેનું જે પોષણયુક્ત જે આહાર હોય છે તે આહારનો જથ્થો મોટી માત્રામાં વડુ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। ખાસ કરીને હું આપને સીધા જ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ તમામે દ્રશ્યો જોઈ શકો છો કે વડુ પોલીસને 838 જેટલી આ જે પેકેટ જે છે તેનો જથ્થો વડુ પોલીસે નરસિંહપુરા ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં વડુ પોલીસને બાતમી મળી હતી, તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને જોવા જઈએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત કિશોરીઓ તેમજ સગર્ભા મહિલાઓને આપવામાં આ જે જથ્થો છે તે આપવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક વચેટિયાઓ દ્વારા છે તે સરકારી અનાજ હોય કે પછી આ જે જથ્થો જે વાત કરીએ તો કિશોરીઓ તેમજ સગર્ભા મહિલાઓને જે છે તે વિતરણ કરવામાં આવતું હોય છે લાભાર્થીઓને, પરંતુ એ જથ્થાનું ક્યાંક ને ક્યાંક કટિંગ કરીને તેઓ સગે વગે કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। પરંતુ વડુ પોલીસે આ બાતમીના આધારે છે તે સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે। ઘાસ અને તાડપત્રીની આડમાં જે જથ્થો આ લઈ જવામાં આવતો હતો, પરંતુ તેઓને બાતમીના આધારે તપાસ કરતા સમગ્ર કૌભાંડ છે તે બહાર આવ્યું। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આઈસીડીએસ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તેઓ દ્વારા પણ હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ એક વ્યક્તિ જે ગામેઠાનો છે તેની ધરપકડ પણ વડુ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, પાદરા। તો આખરે સમગ્ર મામલો છે શું? શા માટે આ કોને દાનત બગાડી છે? જરા આઈસીડીએસ શું છે? તો આઈસીડીએસ છે સંકલિત બાળ વિકાસ સેવા, એટલે કે આઈસીડીએસ। આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી છે। આજે છે આઈસીડીએસ છે એ શું કરે છે જરા જણાવો તો એક રાષ્ટ્રીય કાર્યક્રમ જે છે, આ રાષ્ટ્રીય જે કાર્યક્રમ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે। હાલ તો જે ઘટના સામે આવી છે આઈસીડીએસની, એમાં તપાસના આદેશ પણ આપી દેવાયા છે। આઈસીડીએસનો હેતુ બાળકોના અસ્તિત્વ અને વિકાસ સુનિશ્ચિત કરવાનો છે, વિકાસને આગળ વધારવાનો છે, બાળકોના ખાસ કરીને અને કિશોર વયની છોકરીઓ, મહિલાઓ અને બાળકોની સંભાળ રાખે છે આ આઈસીડીએસ, કે જે ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હોય છે। અને જે રીતે ઘટનાક્રમ સામે આવ્યો છે, કૌભાંડ સામે આવ્યું છે, સગર્ભા સ્ત્રી, કિશોરી અને બાળકોને આપવામાં આવતા પોષણયુક્ત આહાર, આખરે સવાલ છે કોણ ખાઈ ગયું? તો સંકલિત બાળ વિકાસ સેવાઓનો લાભ 23-24માં 42 લાખ લાભાર્થીઓને મળ્યો છે। સંકલિત બાળ વિકાસ સેવામાં ટેક હોમ રેશન યોજના છે, જે ખાસ કરીને આજે સગર્ભા સ્ત્રી, કિશોરી અને બાળકોને આપવાની હોય છે। તો આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણ છે। ટેક હોમ રેશનમાં બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિની આ યોજના છે, જે સગર્ભા સ્ત્રી, કિશોરી અને બાળકો એ રીતે આ ડિવાઈડ થાય છે। અત્યંત ઓછા વજનવાળા 3 મહિનાથી 3 વર્ષના બાળકો માટે આ બાળ શક્તિ જે યોજના જે છે એ યોજના ચાલતી હોય છે અને આઈસીડીએસ એમાં આ કામ કરતું હોય છે। સગર્ભા સ્ત્રીઓ પ્રોટીન મળી રહે તે માટે માતૃશક્તિ આ યોજના ચાલતી હોય છે અને એમાં આ કૌભાંડની કટકી કોણ કરી ગયું છે એ આ સૌથી મોટો સવાલ છે। કિશોરોને કેલરી અને પ્રોટીન મળી રહે તે માટે પૂર્ણ શક્તિ આ યોજના હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। સવાલ એ થાય છે કે છેલ્લા કેટલાક સમયથી આ કૌભાંડ ચાલતું હતું અને ચાલતું હતું તો કોના નેજા હેઠળ ચાલી રહ્યું છે, આ સૌથી મોટો સવાલ છે।